ત્રીજા રાજ્ય નાણાં પંચના સભ્ય તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે। તેઓ હાલ ભાજપના ઇકોનોમિક સેલના કન્વીનર તરીકે કાર્યભાર સંભાળે છે। આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપના સહપ્રવક્તા તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે। આ નાણાં પંચના અધ્યક્ષ પદે ડોક્ટર ભરત ગરીવાલા છે। राज्य नाणां पंचनी स्थापना ત્રીજા નાણાં પંચની સ્થાપના માર્ચ 2011 માં કરવામાં આવી હતી। ચેરમેન ડોક્ટર ભરત ગરીવાલાને એના સભ્ય તરીકે મારી નિમણૂક થઈ છે અને એના ટર્મ્સ ઓફ રેફરન્સ પ્રમાણે જે નાણાંના જિલ્લા પંચાયતોમાં અને પંચાયતોમાં જે નાણાંની વહેંચણી થાય તેના માટેના ધારાધોરણ નક્કી કરવા અને એ સિવાયના પણ અનેક મહત્વના વિષયો એના એજન્ડામાં આવેલા છે। તો તેના માટે અમે એ ટીમ સાથે મળી અને ખૂબ સારું આયોજન કરી શકાય તેના માટેના પ્રયત્નશીલ રહીશું। સર્વપ્રથમ તો હવે જ્યારે પંચની અન્ય એક સભ્યની પણ નિમણૂક થઈ છે, તેથી જે હવે પંચની રચના પૂરી થઈ છે તો એમાં આગળનો એજન્ડા ચેરમેન સાથે પરામર્શ કરી અને નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ચેરમેનશ્રીના માર્ગદર્શન પ્રમાણે વિવિધ કામોની વહેંચણી કરી અને ઝડપથી સારામાં સારું કામ થાય તે માટેનો પ્રયત્ન કરીશું। આમાં પાર્ટીની જે જવાબદારી છે તે તો હવે પાર્ટી નક્કી કરશે કે આગળ મારે શું કરવું, અને જે નાણાં પંચની જવાબદારી છે તે રાજ્યનો જે આટલા છેલ્લા 10 વર્ષમાં માનનીય નરેન્દ્ર મોદીજીની રાહબરી હેઠળ જે પ્રકારનો વિકાસ થયો છે તેના ફળ નાનામાં નાના નાગરિક સુધી પહોંચે અને દરેક રાજ્યના દરેક વિસ્તારમાં પહોંચે તે માટે જે સરકાર પ્રયત્નશીલ છે તેમાં મદદરૂપ થઈ અને નાણાં પંચ સારામાં સારી રીતે તેનું આયોજન થઈ શકે તેનો પ્રયત્ન કરશે અને એનો એક ભાગ બનવા માટેનું મને ખૂબ ગૌરવ છે। આ સરકાર પણ ગામે ગામ વિકાસ થાય અને સંતુલિત વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને એમાં વધુ સારી રીતે જે સિસ્ટમ છે જે ફાઇનાન્સની તેને વધુ સુદૃઢ બનાવી અને વધુ સારી રીતે તેનું આયોજન થાય તેના માટેનો પ્રયત્ન અમારો રહેશે। સૌરાષ્ટ્ર પંથકની ધરા આજે ફરી એકવાર ધ્રુજી ઉઠી છે। જૂનાગઢ, કેશોદ અને વેરાવળ સહિતના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધાઈ છે, જ્યારે એપિસેન્ટર સાસણથી 2 કિલોમીટર દૂર નોંધાયું છે। ભૂકંપને પગલે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી। વારંવાર ભૂકંપ સર્જાવાને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં દહેશત વ્યાપી ગઈ છે। આભૂષણો અને મહિલાઓ વચ્ચેનો સંબંધ સદીઓ પુરાનો છે। સમયની સાથે જ્વેલરીઓમાં પરિવર્તન આવ્યું છે। અમદાવાદના એબી જ્વેલર્સ ખાતે પ્લેટિનમ જ્વેલરી કલેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે આવેલી જેકલીને જ્વેલરી અંગે કહ્યું કે મને જ્વેલરી પહેરવાનો ખૂબ શોખ છે। ઐશ્વર્યા રાયને આદર્શ માનતી આ મિસ શ્રીલંકન કહે છે કે મેં તેની દેવદાસ ફિલ્મ નિહાળી હતી ત્યારથી હું બોલિવૂડ તરફ આકર્ષાઈ। શ્રીલંકામાં બિઝનેસ ચેનલમાં ન્યૂઝ એન્કર તરીકે કામ કરી ચૂકેલી અને ડેઇલી ન્યૂઝપેપરમાં કોલમ લખી ચૂકેલી આ બ્યુટી ક્વીને 5 વર્ષ પહેલા મોડેલિંગની દુનિયામાં પગરણ માંડ્યા હતા। અલ્લાદીન ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશેલી જેકલીને મર્ડર 2માં હોટ સીન આપી ચાહકોને ચોંકાવી દીધા છે। આ મિસ શ્રીલંકનના હાથમાં અત્યારે રેસ 2, રાજ 3, હાઉસફુલ 2 જેવી અનેક ફિલ્મો છે। I'm just extremely grateful, I think, to Sajid Nadirwala and Sajid Khan for, giving me first an opportunity to be, doing an item song for Houseful 1. It was a very, very big opportunity for me. And, of course, just remembering me and casting me in Houseful 2 and making me the lead, in Houseful 2. It's just a very big opportunity. I have a lot to thank them for. It's very exciting because Houseful 2 it is actually like a dream project. There are so many actors in the movie, and not just any actors. They are fantastic, big senior actors, contemporaries. Everyone seems to be in Houseful 2, and it's, a fantastic comedy, entertainer, family entertainer. So I think I'm extremely excited for its release next year. We were just having some date issues, so it just unfortunately did not work out. But it was, I think, an unfortunate loss for me, and but it just had to happen. I think she did. I think first of all, she's a phenomenal actress and a phenomenal performer, and to be able to play such a role, I think it requires a lot of skill and a lot of talent, which is what Vidya Balan has. And I seriously don't think they could have cast anyone better except Vidya Balan for this role and for this movie.
Well, I just feel that the welcome is very warm. The people here are extremely nice, and it's very beautiful to me. It's my second time here, but I think this time around I've definitely had a much better experience in terms of just meeting more people and actually seeing the city. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અત્યાર સુધીમાં થયેલી તેમની કાર્યપદ્ધતિનું પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન ખાતે 10મી નવેમ્બરથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શન 30મી નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ બોમ્બેમાં આ પ્રદર્શનને કાયમી ધોરણે ખુલ્લું મૂકવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના અંગ્રેજોના સમય વખતે થઈ હતી. 2 અંગ્રેજ અધિકારી પણ આરબીઆઈના ગવર્નર રહી ચૂક્યા છે. અમદાવાદમાં આવેલા રવિશંકર રાવલ કલાભવન ખાતે આજથી ભારતી શાહનું આઈપેડ ઉપર બનાવાયેલું આર્ટ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે અત્યાર સુધીમાં વિવિધ પેઇન્ટિંગ વિશે સાંભળ્યું હશે, પરંતુ આઈપેડ પેઇન્ટિંગ ભારતી શાહ દ્વારા શરૂ કરાયેલો એક નવો જ કન્સેપ્ટ છે. આઈપેડ પેઇન્ટિંગ સાંભળતા જ એવું થાય કે આ વળી કેવું પેઇન્ટિંગ હશે, પણ અમદાવાદના અનોખા કલાકાર ભારતી શાહે કંઈક નવું જ કરવાના અભિગમ સાથે પોતાની કલાને આઈપેડ ઉપર કંડારવાનું નક્કી કર્યું. બસ પછી પીંછી હાથમાં આવે તો પૂછવું જ શું. આમ એક નવો વિચાર નવી કલામાં પરિણમ્યો. નાનપણથી જ મને પેઇન્ટિંગનું પેશન તો નાનપણથી જ હતું, પણ હવે વધારે મને ટાઈમ મળે છે, સો આઈ એમ ડુઈંગ ઇટ. અને ઘણા બધા એક્ઝિબિશન્સ મેં કર્યા છે, અને આ વખતે મેં આઈપેડ પેઇન્ટિંગ કર્યું, જે આઈપેડ પર થાય છે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને. એન્ડ જેવી રીતે કેનવાસ પર કરી એવી રીતે જ સેમ ટેકનિક છે. ઓઇલ્સ, વોટર કલર્સ બધું જ એમાં થતું હોય છે. ઓનલી આઈ ડોન્ટ હેવ અ રિયલ કેનવસ. ઇન્સ્ટેડ ઓફ અ કેનવસ આઈ યુઝ એન આઈપેડ, એન્ડ બ્રશિસ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. So instead of carrying iPad, I mean the canvas and the oils and brushes, I just carry my iPad and a brush. Wherever I go, I paint. I'm enjoying it. My plans, I think I'll start with Baroda, then maybe South and then Mumbai. Together with other people I had done a couple, but solo મારું સેકન્ડ છે. અને હજુ હમણાં એક US મોકલેલું છે, એનું 17th રિઝલ્ટ છે, એટલે સિલેક્ટ થયેલું છે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં. આઈ કાન્ટ કાઉન્ટ. મીન હમણાં જ મારી પાસે નહીં તો આમાં 400-500 તો આમાં છે. એ પહેલાં મેં કહ્યું 1000 તો કર્યા હશે. આર્ટ વિશે તો હું એટલું જ કહું કે જે તમારામાં હોય એ ડેવલપ કરો. વોટેવર યુ ડુઈંગ, કીપ 100%. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પાસે આજે સવારે ગોળીબાર થતાં અમેરિકાના ગુપ્તચર તંત્રની પોલીસ અને સુરક્ષા અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. વ્હાઇટ હાઉસ અને વોશિંગ્ટન ડીસી તરફ જતા તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સમયે મિશેલ અને બરાક ઓબામા કેલિફોર્નિયામાં હતા. ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી અને હજુ સુધી કોઈની ધરપકડ પણ કરવામાં આવી નથી. પોલીસે કારમાંથી AK-47 પણ કબજે લીધી છે. પોલીસનું માનવું છે કે 2 વાહનો વચ્ચેના વિવાદને કારણે આ ઘટના ઘટી છે. જોકે સુરક્ષાની બાબત હળવાશથી નથી લેવાઈ. હાલ વ્હાઇટ હાઉસ સહિત વોશિંગ્ટનની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.